ભારે વરસાદ થયો છે ને અમદાવાદ જિલ્લાના ગામડા જે છે તેમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। દસકોઈ તાલુકાના કાસિન્દ્રા ગામ ખાતે પહોંચ્યા છીએ કે જ્યાં અમારે આ રીતે ટ્રેક્ટરના મારફત જવાની નોબત આવી રહી છે। એટલે કે ગામની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જ્યાં નજર નાખો જ્યાં પણ જુઓ તમે તો પાણી જ પાણી જોવા મળે છે। અંદાજિત 12 ઇંચથી પણ વધારે વરસાદ દસકોઈ તાલુકાની અંદર થયો છે। સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધોળકાની અંદર વરસાદ થયો છે। આ તમામ ગામો જે છે તે સાબરમતીના પટના કિનારે આવેલા ગામો જે છે અને ત્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે ગામમાં આવતા જતા લોકો જે છે તે ટ્રેક્ટરનો સહારો લઈ અને આવન જાવન કરતા નજરે પડી રહ્યા છે। ગામની અંદર અમે પ્રવેશ્યા છીએ। ગામની અંદર પ્રવેશતાની સાથે જ આ અમને પાણી જોવા મળી રહ્યું છે। એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જે છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે। શાળાની અંદર પણ પાણી આવે ગયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે શાળાની અંદર સુધી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગામની પોલીસ ચોકીનો મુખ્ય દરવાજો જે છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે। ગામની અંદર હવે પ્રવેશી રહ્યા છે અને ત્યાં પણ આ જ પ્રકારનું પાણી જોવા મળી રહ્યું છે। ગામનો ચબૂતરો જે છે ત્યાં પશુઓએ આશરો લેવાની નોબત આવી રહી છે કારણ કે ત્યાં ઊંચાણવાળો વિસ્તાર હોવાના કારણે ત્યાં પાણી ભરાયું નથી, પરંતુ આસપાસ જ્યાં પણ જુઓ ત્યાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। લોકોના ઘરથી પાણી દૂર નથી તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર લઈને લોકો આવન જાવન કરતા નજરે પડી રહ્યા છે। ટ્રેક્ટરનો સહારો લઈ અને લોકો નીકળતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે ગામમાં તમે ક્યાંય પણ નજર નાખો ક્યાં પણ જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ગઈકાલે પણ અહીંયા સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત। ગઈકાલે કેટલું પાણી હતું, આજે એમાં થોડું ઓછું થયું છે, શું સ્થિતિ? ગઈકાલે તો પાણી વધારે હતું બહુ। અહીંથી ગાડીઓ નીકળે એવું નહોતું ગામમાંથી, ગાડી કે બાઇક કોઈ ટ્રેક્ટર સિવાય કશું નીકળે નહીં, એટલી પરિસ્થિતિ ખરાબ હતી। હજુ આનથી પેલી બાજુ જઈએ તો એક ખેતર આખું ધોઈ ગયું। પ્રોટેક્શન દિવાલ હતી નદીની એ તોડીને પાણી નદીમાં ગયું। નદી સર સારું છે કે અમારું ગામનું પાણી નીકળી શકે, બાકી કોઈ વિકલ્પ નહીં। હજુ ભાતની પરિસ્થિતિ ખરાબ છે, આગળ બંદરખાની ખરાબ, બહુ જ ખરાબ પરિસ્થિતિ। કાલે વરસાદ એટલો બધો પડ્યો તેને કોઈ વાત જ ના થાય, બહુ પડ્યો વરસાદ। જી બિલકુલ, તો આ રીતે તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જ્યાં નજર નાખો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લોકો પણ મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ? કાલે સવારથી ચાલુ થયો 8 વાગે વરસાદ, રાતે લગભગ 12 વાગ્યાથી વરસાદ ચાલુ હતો। 40-50 માણસનું સ્થળાંતર કરવું પડ્યું। એમાં સરપંચે સ્કૂલમાં રાખ્યા, મામલતદાર આવ્યા હતા, તલાટી આવ્યા હતા, પ્રાંત આવ્યા હતા, એ બધા સગવડ હાથે કરી હતી। એટલે આખી રાત બધા જાગે, રાતે પછી લાઈ જાય નથી, એટલે હેરાન પબ્લિક બહુ થઈ। બિલકુલ, તો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે ગામમાં પાણી છે, ગઈકાલે એવી પણ નોબત આવી હતી કે 40થી 50 વ્યક્તિનું સ્થળાંતર કરવાની પણ નોબત આવી હતી। આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ પાણી જ પાણી આખા ગામની અંદર જોવા મળી રહ્યું છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, કાસિન્દ્રા, દસકોઈ, અમદાવાદ।